આજે પાણી ભરાઈ જવાના છે. બે નહીં 3 કહેવાય. 1 2 3 ગો. મમ્મી મશીન પર કામ કરે છે. સિલાઈનું કેટલું બધું ડફચર ભેગું કર્યું. નંબર સોશિયલ મીડિયા પર ના અપાય મમ્મી. તમને કરવું હોય તમે કમેન્ટ કરજો, હું પર્સનલી તમને મેસેજ કરીશ. हेलो हाय गाइस, गुड मॉर्निंग, जय श्री राम. तो हमारी सवार पड़ी गई છે. ગુડ મોર્નિંગ કરો, હાય કરો. હાય. હા, દિત્યા ઉઠી ગઈ છે, હું ઉઠી ગઈ છું અને અત્યારે આઈ ડોન્ટ નો કેટલા વાગ્યા છે, મેં જોયું નથી એકચ્યુઅલી. ઉઠીને એને ફ્રેશ કરી, હું ફ્રેશ થઈ ગઈ અને હવે હું કરવાની છું ચા નાસ્તો કરી લઈશ. હવે ડેલી બ્લોગ રૂટીન. દેખો મમ્મીને ઊ થઈ જાય. हाँ, अब डेली व्लॉग रूटीन वाला डेली रूटीन व्लॉग ना व्लॉग्स હવે डेली रूटीन व्लॉग ના व्लॉग्स नहीं यार, डेली रूटीन ના व्लॉग्स હવે અપલોડ થવાના સ્ટાર્ટ થઈ જવાના છે. દિત્યા તો મમ્મીને વાત કરવા દઈશ. મમ્મી વાત કરી લે પહેલા, है ना. આ બાજુ રફા. એ મને વાત જ નહીં કરવા દેવાની, તો આઈ ડોન્ટ નો આજે આપણે લોકો વાત કરી શકીશું કે નહીં. એ આપણે લોકોને વાત નહીં કરવા દે. દિત્યા તું તને વાગી જશે બેટા. કેટલી સેલ્ફ ઓબ્સેસ છે દિત્યા, તું મિમ્મી જેવી છે. આ આપણા લોકોને વાત નહીં કરવા દેવાની. તો અત્યારે તો આપણા લોકોની વાત થવાની નહીં. જો એ સુઈ જાય પછી આપણે વાતો કરીએ થોડી. ટાટા કહી દે. મારે જવાનું છે થોડા દિવસમાં સુરત, બિકોઝ મારા નણંદ છે એમને ડિલિવરી આવવાની છે. મતલબ એ આઈ ડોન્ટ નો આવે શું આવે છે, બોય આવે છે, બેબી આવે છે, આઈ ડોન્ટ નો. એટલો બધો વરસાદ. આજે પાણી ભરાઈ જવાના છે. આજી આજી મમ્મી જ્યાં કે બસ હવે મમ્મી અમને ચીપકી બસ હવે આમ જ ચીપકી દેશે. આ સીધી રાખ ટેરી થઈ ગઈ છે આંગળી. કોણ બોલ્યું? કહું છું મમ્મી નવા કરી દે. જતું રહેશે. હા, હું જતું રહ્યું ને. બે નહીં 3 કહેવાય. 1 2 3 ગો. હા, હવે તું વ્લોગ બનાવીશ. આમ કરવાનું, આમ હાય હાય.
હા લે ચાલ, તને બહુ નડે છે મારા વાળ. આઈ પાછું 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 શું કર્યું તે પાછું કર. બહુ જ મસ્તીખોર છે, એટલી હદ વગર. એને બિલકુલ બીક જ નહીં લાગતી, કોઈ વસ્તુની ડર નહીં લાગતી. એ પડી જશે, એને વાગશે, એને શું થશે શું નહીં. એકવાર તો એ ફ્રેક્ચર કરાવીને બેઠી છે. કેટલા 9, 8, 9, 10 કેટલા મહિનાની હતી? 11 મહિનાની હતી આઈ થિંક. ત્યારે એને ફ્રેક્ચર કરીને બેસેલી હતી. કૂદ જ કર્યા કરે આખો દિવસ. ફ્રેક્ચરમાં બી એ જપ નહીં લેતી હતી. એને મસ્તી જેટલી એને કરવી હોય ને. હવે એના મામાને ઉઠાડવા જશે. કોઈને સૂવા બી નહીં દેતી. એ ઉઠી જાય ને એટલે બસ આપણે ઉઠી ગયા એટલે બધા જ ઉઠી જવાનું. કોઈ સૂવું નહીં જોઈએ. પણ કંઈ નહીં, આપણે પછી વાતો કરીશું, બહુ બધી વાતો કરીશું. એ સૂઈ જાય ને પછી પાછી આવું છું. તો તમને લોકોને બતાવી દઉં, દિત્યા હજી સુધી સૂતેલી છે. સી એ સૂઈ ગઈ છે. સવારે વરસાદ પડ્યો હતો. એ સૂઈ ગઈ છે. સવારે વરસાદ પડ્યો હતો ને, તો અમે જેટલા બી સુકાયેલા કપડાં હતા ને બધા ઘરમાં લાવીને સૂકવી દીધા છે. લુક, ઘરની હાલત. હવે આ બધું મારે હવે ઠીક કરવાનું છે. એ સૂઈ ગઈ છે ત્યાં સુધીમાં ફટાફટ હું બધું કામ કરી લઉં. કામ કરીને પછી તમને મળું અને બ્લોગમાં બન્યા રહેજો તમે લોકો. સો ગાઈઝ, મારું કામ હજી પત્યું બી નથી અને દિત્યા ઉઠી ગઈ છે. કલાકમાં જ એનું મોર્નિંગ થઈ ગયું છે. તો મારું કામ અડધું રહી ગયું છે. હું અડધી રોટલી બનાવીને ઊભી થઈ ગઈ. મારે ગેસ પર ચાલુ છે. લુક, મિની ભાભી બનાવે છે ને. ભાભી ક્યાં છે? બહાર વરસાદ આવે છે, બહુ મજા આવે છે. ઠંડી ઠંડી હવા આવે છે બહાર. દેખાય છે? વલસાડ ક્યાં આવે છે દીકુ? આજી આરો નો હવે ક્યારે કામ થવાનું છે. થોડો ટાઈમ આના સાથે સ્પેન્ડ કરી લઉં, થોડું રમી લઉં, પછી પાછું ખાવાનું બનાવવાનું ચાલુ કરી દઉં. અને અહીંયા ઊભા ઊભા અમે લોકો છાંટા પડે છે ને, બહુ મજા આવે છે. હાય કરો દીકો. હાય. બહુ જ વરસાદ આવે છે. ઓ ટ્રેન ગઈ. આવી ટ્રેન. હાય, પાણી પીવે છે. બહુ બધો મને છાન આવી છે. મને છાન. ઓય, તું પાણી પીવે છે. આને ફોકસ કેટલું છે કેમેરામાં? ઓય, પાછું પાણી પીજો. ઓય, બંધ થઈ ગયો વરસાદ. આઈ વલસાડ આવી પાછી. ઓ પાછું તો બહુ પીવાનું હે ને. આઈ પાપુ? કોણ પાપુ? ક્યાં ગઈ? દિત્યા ક્યાં ગઈ? હે દિત્યા ક્યાં ગઈ? कहाँ गई कहाँ गई कहाँ गई आदि कहाँ गई दित्या आदि गाइस
સાંજના 6 વાગી ગયા છે અને હું સૂઈ ગઈ હતી. મને હેડેક બહુ જ થતું હતું, તો હમણાં જ ઉઠી. મને થોડું ફ્રેશ થવાની નીડ છે. મમ્મી મશીન પર કામ કરે છે. સિલાઈનું કેટલું બધું ડફચર ભેગું કર્યું છે. ફોલ ઇન્ટરલોક કરે છે. હા, મમ્મી ફોલ ઇન્ટરલોકનું કામ કરે છે અને સિલાઈનું બી કામ કરે છે. અમારા પાસે સિલાઈનું મશીન પણ છે અને ફોલ ઇન્ટરલોકનું મશીન પણ છે. અને અમારો રૂમ આઈ થિંક આ એનાથી જ ભરેલો છે, બધા જ કપડાં. મમ્મી સાડીઓ બી વેચે છે. મમ્મી સાડીઓ બી વેચે છે. આ બધી સાડીઓ છે. અગર તમારે ખરીદવી હોય ને તો મને કમેન્ટ કરજો. તમે ચિંતા ના કરશો. સાડી લેવી હોય તમને કોન્ટેક્ટ કરજો આ નંબર પર. નંબર સોશિયલ મીડિયા પર ના અપાય મમ્મી. તમને કરવું હોય તમે કમેન્ટ કરજો. હું પર્સનલી તમને મેસેજ કરીશ. સાડી ખરીદવી હોય તો અગર તમને ઇન્ટરેસ્ટ હોય તમે મારા ઘરે પણ આવી શકો છો સાડી ખરીદવા માટે. પર્સનલી મેસેજ કરજો. મીમીયું નાનીયું લાપલી શું જોવે છે તું? કાર્ટૂન જોવે છે હે બેટુ? અરે બાપરે, પોઝિશન ચેન્જ થઈ ગઈ દિત્યાની. ઊંઘ આવે છે દીકુ? ઓ દીકુ, ઊંઘ આવે છે? આલા આવે છે? ઓહો ઓવર એક્ટિંગની દુકાન. બસ સૂઈ ગઈ? સૂઈ ગઈ? ના, નહીં સૂતી. ટીવી બંધ કરી દઉં? કાર્ટૂન નો તો પછી કેમ સૂઈ જાય છે? આલા નો, આલા નો. હા હા. તો ગાઈઝ હવે અમે અહીંયા કરીએ છીએ, સિમ્પલ થયો, વ્લોગનો એન્ડ કરીએ છીએ. હવે દિત્યાને હું સુવડાવી દઉં છું અને હું મારા કામમાં લાગી જઈશ. એડિટિંગના અથવા તો કોઈ એકાદી વિડીયોનું કંઈ શૂટ કરવું હશે, એકાદું શોર્ટ્સનું તો કરીશ, યા તો પછી એડિટ કરીને અપલોડ. દીકો એવું ના કર બેટા, મસ્તી ચડી છે. આલા કરવાની ને, બોલ ને. ઓય ઓય. સો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જરૂરથી કહેજો. અને નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે. તમે તમારું ધ્યાન રાખજો અને પ્રેમ કરજો. ગુડ નાઇટ અને જય શ્રી રામ.